નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઘરમાં ભગવાનનો વાસ હોવાના 20 સંકેતો। મિત્રો, આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી, દીવો અને પૂજા કરીએ છીએ, પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં, શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં। તો મિત્રો, જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતોની આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં, ભગવાનનો વાસ છે કે નહીં। તો ખાસ મિત્રો, વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો અજાણ્યા પછી આપણને પણ ખબર પડી જશે કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં, આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં। તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો। તો ચાલો સંકેતોની વાત કરીએ। તેના પહેલાં એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા આપના પર અને આપના પરિવાર પર હંમેશા માટે બની રહે। તો મિત્રો, સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાઈ આવે તો એ સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે। હવે નંબર 2 વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે, તેમજ તમારા પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે। તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલવાઈ જાય તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે, તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે। આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ। અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ જાય તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે। આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરી ભગવાન અને બિરાજમાન કરવા જોઈએ। આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે, તો આ સંકેત છે કે આપણા પરિવાર પર તેમજ આપના પર ભગવાનના આશીર્વાદ બનેલા છે। આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ। મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી, જો ક્યારેય પણ આવી ઘટના બને છે તો તમે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંકેત છે, જેથી કરી તમારે ભગવાનને જરૂરથી માફી માંગવી જોઈએ, તેમજ પૂજાપાઠ પણ કરવા જોઈએ। ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસે પણ સારા રહે છે તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે, તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે। ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાન આશીર્વાદ બન્યા રહે છે। તો ખાસ કર્મ રાખવા આવેલું છે, મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ। ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ન રાખવી જોઈએ। કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી રહે છે, ઓછી થતી જાય છે। ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે। ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવને, તે પછી કીડી હોય કે ઉંદર,
જોવા મળે અથવા તો ખાતું જોવા મળે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ ગઈ છે, તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે, કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધારેલા થાળ ચાખવા આવે છે, જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી ભગવાનનો આભાર માનવો જોઈએ. પૂજા સમયે ભગવાન અને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે. પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે, તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા રહે છે. જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હર્યો ભર્યો રહે છે, તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે. આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. એક અગરબત્તી આપ તુલસીના છોડ પર પણ રાખી શકો છો. જો તમારા ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી, જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ. મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે, તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે, તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી. ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક જ વધારો થવા લાગે તો પણ સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા પર બનવા લાગી છે. આવા સમયમાં ક્યારેય અભિમાન કરવું નહીં અને ઘમંડી બનવું નહીં, પરંતુ સાચા મનથી લક્ષ્મીજીનો આભાર માનવો જોઈએ. ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ જ હરખાઈ જતું હોય તો પણ સમજવું જોઈએ કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે. કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.